4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ છે। હવામાન વિભાગની માવઠાને લઈને મોટી આગાહી। 3 સિસ્ટમ એકસાથે સક્રિય થતા ગુજરાતમાં માવઠાની શક્યતા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચેતવણી આપવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમીની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ સહિત અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત તરફ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને પગલે જ રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ આજે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ સહિત વડોદરા, ભરૂચ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે।